સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં મોતના સામાન સમાન બેફામ વેચાયેલી પ્રતિબંધિત ચાઇના દોરી પર જિલ્લા કલેક્ટરે કસ્યો સકંજો। પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની આપી ચીમકી। યાત્રાધામ અંબાજીમાં જ પ્રધાનમંત્રીના સંકલ્પના ઉડી રહ્યા છે ધજાગરા। ગંદકીથી ખદબદતા યાત્રાધામને સ્વચ્છ બનાવવા અંબાજીના યુવાનોએ હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન। નોટબંધી બાદ ખેડૂતો બેહાલ। પાલનપુર તાલુકાના ખેડૂતોને રીંગણના ભાવ ના મળતા રસ્તા પર ફેંકવાની આપી નોબત। ધાનેરામાં ભૂલાયા લોહીના સંબંધ। દુનિયા દેખાડનાર પિતાની નથી રાખતા દેખરેખ તેમના સંતાનો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં અનવી પતંગો અને દોરીનું વેચાણ થઈ રહ્યું છે। જો કે સસ્તા ભાવે ચાઇનાની દોરી ખરીદી અને વધુ નફો લેવાની લાલચમાં તંત્રની આંખમાં ધૂળ નાખી વેપાર કરતા વેપારીઓ સામે જિલ્લા કલેક્ટર જેનુ દેવને લાલ આંખ કરી છે। દર વર્ષે ઉત્તરાયણ પર્વની ઉજવણીના દિવસે ચાઇનીઝ દોરીથી અનેક પક્ષીઓ અને માનવ જીવનનો ભોગ લેવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે, અને તેમાંય છેલ્લા કેટલાક વર્ષોથી આ ચાઇનાની દોરી જીવલેણ સાબિત થતી હોવાની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે। તેમ છતાં કેટલાક વેપારીઓ પ્રતિબંધ ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે। સ્ત્રોતો દ્વારા મળતી માહિતી મુજબ ડીસા અને પાલનપુર સિવાય જિલ્લાના અન્ય સેન્ટર પર ચાઇનીઝ દોરી વેચાતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર જેનુ દેવને જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ અને માનવ જીવન માટે ઘાતક પ્રતિબંધ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। જે મકર સંક્રાંતિના સમય ઉપર જે ચાઇનીઝ દોરીઓના ભીખાઈ વધારે જોવા મળે છે, એના ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા આસવલ્લાસ જે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલા છે, અને જિલ્લા વહીવટીતંત્ર પણ એના પ્રતિબંધ માટેના જાહેરનામામાં બહાર પાડેલા છે, અને જે લોકો એના વેચાણ કરે છે એના ઉપર જે જાહેરનામાના બંધ બદલના ઉક્ત કાર્યવાહી અમે કરવામાં આવશે। અને અમે લોકોને પણ વિનંતી છે એ વખતે ચાઇનીઝ દોરીઓ વાપરાવો મત, કેમ કે એનાથી પક્ષીઓને નુકસાન થવાની શક્યતાઓ છે, અને જે નાના બાળકો છે એને પણ ઈજાઓ થવાની સંભાવના છે। તો એના વાપરાઓ બિલકુલ વાપરો ના એવા અમારા લોકોને વિનંતી છે। અને જે લોકો એના ભંગ કરીને એના વિરુદ્ધના કાર્યવાહી કરશે એના ઉપર અમે કડક પગલાઓ લેવામાં આવશે। ધાનેરા તાલુકાની ધનપુરા ખેડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પવિત્ર તુલસીના છોડની પૂજા કરી વર્ષ 2017ના નવા વર્ષને આવકાર્યું હતું। ધાનેરા તાલુકાની ધનપુરા ખેડા શાળાએ અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરી છે। આમ તો મુખ્યત્વે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ વર્ષ બદલાય છે, જે આપણા પર શાસન કરનાર અંગ્રેજોની દેન છે, છતાં પણ આજે સમગ્ર ભારત તેની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે। ક્યાંક યુવાધન ડીજે પર ડાન્સ કરે છે, તો ક્યાંક દારૂની પાર્ટી પણ યોજાતી હોય છે। દરેક લોકો અલગ અલગ રીતે નવા વર્ષને આવકારી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી શાળા પણ બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ભારતીય સંસ્કૃતિને આધીન રહી ભારતના ગુણો કેવા છે તેની ઝલક બતાવવા જઈ રહ્યા છીએ। ધાનેરાની 25 કિલોમીટર દૂર આવેલા ધનપુરા ખેડા ગામની સંસ્કારી શાળા આવેલી છે। પવિત્ર તુલસીના છોડનું જતન કરી શાળા પરિવાર દ્વારા નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે શાળામાં વિશેષ તુલસી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। તુલસીના છોડની આરતી ઉતારવામાં આવી હતી। આ ઉપરાંત આ શાળામાં 25થી વધારે તુલસીના છોડ આવેલા છે, અને આ શાળાના પ્રિન્સિપાલ દ્વારા આગામી સમયમાં આખા ગામમાં ઘરે ઘરે તુલસીના છોડનું વિતરણ કરવાનું પણ આયોજન નક્કી કરવામાં આવ્યું છે। તુલસી પૂજન કાર્યક્રમ બાળકોને એક વાત મૂકવામાં આવી હતી કે તુલસી પૂજનથી એ બાળકોની અંદર ઔષધના કારણે જે
રોગો થતા હોય શરદી જેવા અને ભવિષ્યની અંદર પણ ઘણા એવા રોગો થયેલા કેન્સર જેવા એની અંદર તુલસી ઔષધ તરીકે કામ આવી. અમે સંઘ દ્વારા કે અમારી સ્કૂલ પરિવાર દ્વારા આવનારા આગામી વર્ષની અંદર 1500 તુલસીનું વિતરણ કરવાના છીએ આજુબાજુના ગામોની અંદર. અને અમારી સ્કૂલની અંદર ગયા વર્ષે અમે 25 તુલસીનો ઉછેર કર્યો હતો અને અત્યારે પણ 25 તુલસી છે અને અમારા શાળાના તમામ બાળકો એ તુલસીનું સેવન કરે જેથી શરદી જેવા રોગો અમારા સ્કૂલની અંદર બાળકોમાં છે નહીં. શાળાના બાળકો દ્વારા પણ આજે તુલસીના પાનને હાથમાં રાખી આજીવન તુલસીના છોડનું જતન કરવા તેમજ તુલસીના પાનના ગુણો વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટેના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા. અમારી શાળામાં શિક્ષણ સ્ટાફના ગામને તુલસી પૂજનનું આયોજન કરાયેલું, જેમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો, સ્ટાફ ગણો ઉત્સાહથી ભાગ લીધેલો. અમે સૌ સાથે મળીને 31 ડિસેમ્બર મહિનાના તુલસી પૂજનનું આયોજન કરાયેલું, જેમાં અમને ખૂબ આનંદ આવ્યો. અમે સૌ સાથે મળીને રોજ 31 ડિસેમ્બરના મહિનાના તુલસીનું પૂજન કરીશું. અમે તુલસી પૂજનમાં આરતી કરી અને શિક્ષણ સુવિધા મદદથી અમે તુલસી વિશેના અનેક ફાયદાઓ જાણી શક્યા. આજના આ તુલસી પૂજન કાર્યક્રમમાં ગ્રામજનો પણ હાજર રહી શાળા પરિવાર દ્વારા યોજવામાં આવેલા અનેરા કાર્યક્રમમાં સાક્ષી બન્યા હતા અને નાના બાળકો પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહી ભારતીય સંસ્કૃતિને આધીન રહી વ્યસન મુક્ત બને અને આપણી ઔષધિ વિશે જાણતા થાય તે માટે યોજાયેલા આ કાર્યક્રમ કરવા બદલ શાળા પરિવારનો પણ આભાર માન્યો હતો. અમારી ધનપુરા ખેડા પ્રાથમિક શાળામાં નવા વર્ષમાં તુલસી પૂજાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. શાળાના શિક્ષકોએ ખૂબ માહિતી આપી, જેમાં તુલસીથી થતા ફાયદા જણાવ્યા. અમે પણ તુલસી ઉછેર કરીશું. ગ્રામજનોને ખૂબ મજા આવી. આ કાર્યક્રમમાં તુલસીનો ઉકાળો પણ આપવામાં આવ્યો. વ્યસન મુક્તિ માટે માહિતી આપી. અમારી શાળાના શિક્ષક પરિવારે કાર્યક્રમ રાખ્યો, જેથી અમે તેમનો આભાર માનીએ છીએ. વખાની જીવી વાઘેલા આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વર્ગ સુશોભન કાર્યક્રમ આજે યોજાયો હતો. 31મી ડિસેમ્બર એટલે અંગ્રેજી વર્ષનો અંતિમ દિવસ. વર્ષના આ અંતિમ દિવસે સમગ્ર વિશ્વમાં નવા વર્ષના આગમનને લઈ વિવિધ પ્રકારની ઉજવણીઓ કરવામાં આવતી છે. ત્યારે આ દીવના વખા ખાતે આવેલી જીવી વાઘેલા આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં આવનાર નવા વર્ષ 2017ના વધામણા અને 2016ના વર્ષને ગુડ બાય કહેવા માટે વર્ગ સુશોભનનો કાર્યક્રમ યોજાયો હતો. કોલેજમાં યોજાયેલા વર્ગ સુશોભન કાર્યક્રમમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા પોતપોતાના વિભાગોના વર્ગોનું વિવિધ પ્રકારની થીમ પર સુશોભન કર્યું હતું, જેમાં વડાપ્રધાનની સ્વચ્છ ભારત અભિયાનની ઝાંખી, ગ્રામીણ ખેતી તંત્રનું પ્રતીક એવું બળદના ગાડા વગેરે જેવી થીમ જોવા મળી હતી. તો કોલેજના દરેક વર્ગમાં સુંદર રંગોળી, ફુગ્ગાઓ, ઇલેક્ટ્રિક લાઇટો, દીવડાઓ પ્રગટાવી અને ફૂલોથી સજાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સુંદર વર્ગ સુશોભન કરનાર વિભાગોને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ નંબરે સમાજશાસ્ત્ર વિભાગ, બીજા નંબરે બીકોમ સેમેસ્ટર 6 અને ત્રીજા નંબરે ગુજરાતી વિભાગ રહ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાજેતરમાં જૂના ડીસામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે બિનહરીફ વિજેતા થનારા બબાભાઈ ઝવેરભાઈ ખટનાનો આજે જૂના ડીસામાં આવેલા હનુમાન મંદિર ખાતે સન્માન અને સત્કાર સમારોહ ગ્રામજનો અને સનાતન ધર્મ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ સરપંચ શાંતિલાલ બ્રહ્મભટ્ટ, મુસ્લિમ સમાજના આગેવાન નઝીરભાઈ વકીલ, ઇબ્રાહીમભાઈ ચાવડા, સનાતન સમાજના પ્રમુખ ભીખાભાઈ પઢિયાર, દિલીપભાઈ બારોટ, બબાભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આજે યોજાયેલા આ સત્કાર સમારંભમાં બબાભાઈ ખટનાનું ફૂલ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. યાત્રાધામ અંબાજીમાં જ પ્રધાનમંત્રીના સંકલ્પના ઉડી રહ્યા છે ધજાગરા. ગંદકીથી ખદબદતા યાત્રાધામને સ્વચ્છ બનાવવા અંબાજીના યુવાનોએ હાથ ધરી સ્વચ્છતા અભિયાન. નોટબંધી બાદ ખેડૂતો બેહાલ. પાલનપુર તાલુકાના ખેડૂતોને રીંગણના ભાવ ના મળતા રસ્તા પર ફેંકવાની આવી નોબત. ધાનેરામાં ભૂલાયા લોહીના સંબંધ. દુનિયા દેખાડનાર પિતાની નથી રાખતા દેખરેખ તેમના સંતાનો.
सच्चो तेरो नाम। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 हनुमान मंदिर सामे, डीसा. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं. इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221-489 અને 225-489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલ્યા ખીલ્યા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ. સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22-12-16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99-251-67803 અને 99-251-67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી.
હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા પર વધારે ભાર મૂક્યો છે અને પ્રધાનમંત્રીએ હાથ ધરેલા સફાઈ અભિયાનને લોકોએ વધારે મહત્વ પણ આપ્યું છે. મોદીના સફાઈ અભિયાન બાદ ગામડે ગામડે સફાઈ અભિયાન યોજાઈ રહ્યા છે. ત્યારે આજે મા અંબાના ધામ અંબાજીમાં પણ ગામને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં પ્રસિદ્ધિ મેળવતું મા અંબાનું ધામ એટલે યાત્રાધામ અંબાજી. યાત્રાધામ અંબાજીનું નામ જ્યારે લોકોના મનમાં આવે ત્યારે સ્વચ્છ, નિર્મળ અને ભક્તિનું વાતાવરણ સર્જાય છે. પણ જ્યારે અંબાજી ગામના વિસ્તારોમાં જોઈએ તો ગંદકી, ખુલ્લી ગટરોની સમસ્યા કેટલાક લાંબા સમયથી અહીંના લોકો ભોગવી રહ્યા છે. અહીંના સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં વોર્ડ નંબર 8ની ખુલ્લી ગટર અને ગંદકીની સમસ્યા હજુ પણ યથાવત છે. અંબાજીના વોર્ડ નંબર 8માં સર્જાયેલી ગંદકી બાબતે વીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ 2 વાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હોવા છતાં વહીવટી તંત્રની આંખો ખુલતી નથી. અંબાજીનો સૌથી મોટો વિસ્તાર ગણાતો વોર્ડ નંબર 8માં આજે સ્થાનિક રહેવાસી અને જાગૃત યુવાઓ અને સ્થાનિક મહિલાઓ દ્વારા મળીને સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં આરોગ્ય વિભાગ, સરપંચ રાધાબેન ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 8ના જાગૃત યુવાઓ દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનને ગામને સ્વચ્છ અને નિર્મળ બનાવવા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે. 2017 આવી રહ્યું છે તો અમારી એવી અપેક્ષા છે કે જેમ 8 નંબરનો વિસ્તાર જેમ અમે સાફ સફાઈથી ચાલુ કર્યું છે એવી રીતે આખું અંબાજી ગામ બધા જ લોકો ભેગા મળી અને પોતાના ઘરની સફાઈ રાખે, રોડ સફાઈ કરે, મોહલ્લો સાફ કરે અને અંબાજી સ્વચ્છ રાખે. જેમ કે 10 દિવસ પછી માતાજીનો જન્મદિવસ આવી રહ્યો છે, પોષી પૂનમ, તો તે નિમિત્તે આખું અંબાજી સ્વચ્છ રહે એવી બધા ભેગા મળી અને અમે અપેક્ષા રાખીએ છીએ. અને જો કોઈ આવું બધું કરે, આખું વર્ષ સાફ સફાઈથી નીકળે અને આખું અંબાજી ગામ સ્વચ્છ રહે એવી અમે બધા સૌ ભેગા મળી અને અપેક્ષા રાખીએ છીએ. એક કદમ સ્વચ્છતા કી ઓર 31ની નવી ઉજવણીઓ કેટલાય યુવાનો દ્વારા કરવામાં આવતી છે. એરિયા નંબરના 8ના યુવાનોએ એક નાની બેઠકમાં નક્કી કર્યું કે ભાઈ અમે નવા વર્ષની ઉજવણી સ્વચ્છતા અભિયાન સાથે કંઈક નવું કરીને કરીશું. એટલે આ યુવાઓ અને મહિલાઓએ એક પ્રોગ્રામ ઘડી નાખ્યો કે ભાઈ આપણે નવા વર્ષની ઉજવણી કરવી છે. શોર્ટ ટાઈમમાં આખા એરિયામાં પ્રચાર કર્યો, એની વિવિધ પેમ્પલેટો છપાવી અને ટૂંકા ગાળામાં એક સારું આયોજન કરીને સ્વચ્છતા અભિયાન માટે લોકોને જાગૃતિ માટે વિવિધ આરોગ્યના વિભાગો, સરકારી વિભાગો, મીડિયાના સાથે સાંકળીને એક સફળ પ્રોગ્રામ આપ્યો છે. અને આ પ્રોગ્રામમાં બધા જ 8 નંબરની ગલીએ ગલીએ ફરીને લોકો જાતે સાફ સફાઈ કરવાના છે. પંચાયતના કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીના સહયોગથી એમાં 8 નંબરની જે યુવા ટીમ છે, યુવા ટીમ જે બહુ સક્રિય રહીને આ કાર્યક્રમ બહુ જ સફળ બનાવવા માટે બહુ જ પ્રયત્ન કર્યો છે અને આ કાર્યક્રમ ખરેખર સફળ થયો છે. અને આ ટીમે હવે એવું નક્કી કર્યું છે કે પોષી પૂનમ માતાજીનો જન્મદિવસ છે, માનું યાત્રાધામ, માનું મંદિર જેવું પવિત્ર છે, કેવું સ્વચ્છ છે, એવું અમારો એરિયા નંબર 8થી ઉદાહરણ રૂપે શરૂઆત કરી અમે આખા અંબાજીમાં આ ચિનગારી રૂપે આગ ફેલાવીને સ્વચ્છતાનું સંદેશ પહોંચાડીશું અને દરેક ગ્રામજનોને સ્વચ્છતા અંગેના બધું પાઠ ભણાવીશું અને અમારું અંબાજી, અમારો એરિયા, અમારો વિસ્તાર સ્વચ્છ બનાવી અને નવા વર્ષમાં બધા જ કાર્યક્રમો આપીશું. અને સ્વચ્છતા સિવાય પણ બીજા વિકાસ કાર્યો જે જરૂરી હોય એ તમામ યુવા વર્ગ, મહિલા વર્ગને સાંકળી લઈને એક ટીમ વર્ક કરીને અંબાજી જેમ યાત્રાધામ અમારું વિશ્વ પ્રસિદ્ધ છે એમ અમારું ગામ પણ બધી જ સેવાઓ સુખ સગવડમાં બનશે. એ માટે અમે નવા વર્ષનો નવો સંકલ્પ યુવાધન દ્વારા કરવામાં આવ્યો છે. આજે અમે બધા મિત્રો મળીને આ સ્વચ્છ ભારત અભિયાનનું કાર્યક્રમ કર્યું છે, રજૂઆત કર્યું છે. તો હોપ છો કે આગળ પણ અંબાજી ગ્રામ પંચાયત અમારી મહેનતને જોવે અને અમારી હેલ્પ કરે અને સ્વચ્છતામાં થોડું અમારું સહાય કરે. આજે 2017ના પહેલા દિવસે અમારા અંબાજીના 8 નંબરના વોર્ડમાં ખરેખર એવો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે કે સફાઈ અભિયાનમાં યુવા ભાઈઓ અને બહેનો અને વડીલો, આજે હું ખરેખર એટલા બધા હરખમાં બોલું છું
કે સફાઈ અભિયાન આજથી નક્કી કર્યું છે કે અમારા 8 નંબર વોર્ડથી દર વખતે 15 દિવસે 8 નંબર શું પણ આખા ગામમાં આ ટીમ ફરી અને સફાઈ અભિયાન આજે એવું અમારે અંબાજી રાખવાનું છે કે જે માતાજીનો જન્મદિવસ ટૂંક સમયમાં આવી રહ્યો છે અને યાત્રાળુ દેશ પરદેશથી યાત્રાળુ આવે છે અને અંબાજીમાં અમારે સ્વચ્છતા એકદમ જળવાઈ રહે એ માટે યુવાએ એટલું મક્કમથી નક્કી કર્યું છે કે અંબાજી એક હાથે તાળી ના પડે અને બહેનો અને યુવા ભાઈઓ અને વડીલો બધા સાથે રહી અને અંબાજી સાફ કરવાનું છે એ 8 નંબરના યુવાઓએ આજની તારીખમાં નક્કી કર્યું છે અને હું સરપંચ તરીકે એમને ધન્યવાદ આપું છું કે ખરેખર આવો સાથ આવશે તો આપણે અંબાજી તો શું પણ આપણા તાલુકામાં આપણા રાજ્યમાં બધા આપણા અંબાજી આપણું ગૌરવ થઈ જશે અને આ ધાર્મિક સ્થળ છે દેશ પરદેશથી બધા યાત્રાળુ આવે છે અને અહીંયા સ્વચ્છતા દેખશે તો વેપારીઓ અને લોજો ધર્મશાળામાં વ્યવસ્થિત રીતે જમવા બેસે ને દુકાનોવાળા વેપારીઓને પણ આવક થાય એ કામ કોણ કરી રહ્યું છે આજે યુવા મોરચા યુવા જુવાનો યુવા બહેનો અને બહેનો કરી રહ્યા છે જેથી કરીને હું અંબાજી સરપંચ તરીકે તમને બધાને ધન્યવાદ આપું અને ખરેખર આ 15 દિવસે આપણા ગામમાં હોવું જોઈએ અને ખરેખર તો આ જુવાનોને આ પેઢીને ખરેખર હું મોદી સાહેબને પણ વિનંતી કરું કે અમારા અંબાજીના યુવાનોને ધન્યવાદ આપે અને બહેનોને ધન્યવાદ આપે. આજે અમે અંબાજી ખરેખર આજથી આગળ વધશું અને આખા ગુજરાતમાં અમારા અંબાજી ગૌરવ લે. ડીસામાં ક્રિકેટને ખૂબ જ ઓપોર્ચ્યુનિટી છે અને ડીસા શહેરમાં ક્રિકેટના રસિકો પણ ક્રિકેટના દીવાના છે. ત્યારે ડીસા શહેર સહિત સમગ્રના તાલુકાના ક્રિકેટરોને એકદમ મામૂલી ખર્ચમાં ઊંચા દરજ્જાની લીગ મેચોનો આનંદ મળી રહે તે માટે ડીસાના એરપોર્ટ મેદાન પર ડીસા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. 14 ટીમો વચ્ચે ચાલી રહેલા ક્રિકેટના આ ધમાસાણામાં દર રવિવારે 4 મેચો 2 અલગ અલગ મેદાનો પર રમાઈ રહી છે. કલરફુલ ડ્રેસમાં ક્રિકેટ રમવા આવી રહેલા ક્રિકેટરો અત્યારે ક્રિકેટનો આનંદ લઈ રહ્યા છે. ડીસા પ્રીમિયર લીગમાં ભાગ લઈ રહેલા ક્રિકેટરોને અત્યારે આયોજકો દ્વારા નાસ્તો, કોલ્ડ ડ્રિંક સહિત ડ્રેસ આપવામાં આવી રહ્યો છે. ધાનેરા તાલુકાના થાવર ગામમાં આઝાદી પછી પ્રથમવાર આદિવાસી સમાજના સરપંચનું રાજ આવ્યું છે, જેના પગલે આદિવાસી સમાજમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને સાચા અર્થમાં લોકશાહી સાર્થક થઈ છે. ત્યારે આઝાદી બાદ પ્રથમવાર થાવર ગામમાં આદિવાસી સમાજના ઉમેદવાર સરપંચ બનતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રમાં સૌથી વધારે દૂધનું ઉત્પાદન કરતા થાવર ગામમાં દૈનિક 40,000 લીટરથી પણ વધારે દૂધની આવક ધરાવે છે. આઝાદી બાદ પહેલીવાર આ ગામમાં સરપંચ તરીકે કોઈ આદિવાસી સ્ત્રી સીટની ફાળવણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી, જેથી આજ ગામના જગુબેન અમથાભાઈ કાળમાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે પરિણામના અંતે જગુબેન ધાનેરા તાલુકાના સૌથી વધારે સરસાઈ મેળવીને વિજેતા બન્યા હતા. જગુબેને પોતાના હરીફ ઉમેદવારને 2084 મતથી હરાવી સરપંચ પદ મેળવ્યું છે. કુલ 3571 મતદાન ધરાવતા આ ગામમાં ધાનેરા તાલુકાની સૌથી મોટું ગામ માનવામાં આવે છે, પરંતુ ગ્રામ લોકોના સહકારથી જગુબેનની જીતથી આજે આખું ગામ ખુશી વ્યક્ત કરી રહ્યું છે. જગુબેનના પતિનું આજે સમાજ અને ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સંતોની હાજરી પણ જોવા મળી હતી. આદિવાસી સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી સરપંચ તરીકેની નામના પ્રાપ્ત કરનાર સમાજના આગેવાન ગણાતા અમથાભાઈનું સન્માન કર્યું હતું. સાહેબ પહેલી આઝાદી છે 50-60 અંદાજી પહેલી આ ચૂંટણી આવી અને હું સરપંચ મેં ઉમેદવાર તરીકે લડ્યો. આ ગામે 3206 વોટે આ વોટિંગ હતું. એમાં 1151 વોટની લીડ મને આ ગામે આપી, એની બદલ ખૂબ ગામનો આભાર.
અને કોમરું કોઈ પણ કોમરું હશે કોમ એ હું વિકાસનું કામ કરવા બંધાયેલો છું. 5 વર્ષ સુધી કોઈ રસ્તા હે પાણી હે એમાં કોઈ પણ તકલીફ આપવા નહીં જો. અને આ ગામના ફરીથી ડબલ આભાર માનું છું આ પૂરા થાવરરાન એને વસ્તીરાન મોરે પૂરી પરિવારના તે મદદ કરું છે. ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા 38 વર્ષથી સર્કલ તલાટી તરીકે સેવા આપી રહેલા અમૃતલાલ પુન્માજી પઢિયાર વય મર્યાદાના લીધે સેવાનિવૃત્ત થતા ડીસાની તાલુકા પંચાયત કચેરી ખાતે તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની ફરજની સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અમૃતલાલ પઢિયારે તેમના ફરજકાળ દરમિયાન કુદરતી આફતો સામે સરાહનીય કામગીરી કરી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન અમૃતલાલ પઢિયારે તેમના સાથી કર્મચારી અને અધિકારીઓ સાથે સુચારુ સંબંધો કેળવ્યા હતા અને તેના જ લીધે અમૃતલાલ પઢિયારના વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ વિજુભા વાઘેલા, ઉપપ્રમુખ જોઈતાભાઈ પટેલ, ડીસા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ માળી સહિત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. નોટબંધીના 50 દિવસ બાદ પણ ખેડૂતોની હાલત કફોડી છે. શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થતાં ખેડૂતોને મજૂરીના પૂરતા ભાવ મળતા નથી, જેથી ખેડૂતો હવે મહેનતથી પકવેલી શાકભાજીને રસ્તા પર ફેંકી રહ્યા છે. વડગામ પંથકમાં આ વર્ષે ખેડૂતોએ રીંગણની ખેતીનું વાવેતર કર્યું હતું, પરંતુ બજારમાં શાકભાજી એકદમ સસ્તા ભાવે વેચાતી હોવાથી ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે. શાક માર્કેટમાં રીંગણ 2 થી 3 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જેથી ખેતરમાંથી બજાર સુધી રીંગણ લઈ જવા માટે ખેડૂતોને ભાડું પણ ખિસ્સામાંથી કાઢવું પડતું હોવાના લીધે હવે નિરાશ થયેલા ખેડૂતો રીંગણ જાહેર માર્ગ પર ફેંકતા જોવા મળી રહ્યા છે. આ સમસ્યા અંગે ખેડૂતોનું કહેવું છે કે ખૂબ મહેનત કરીને રીંગણનું વાવેતર કર્યું હતું. જોકે નોટબંધીના લીધે શાકભાજીના ભાવ સતત ઘટવાના લીધે મજૂરી જેટલું પણ વળતર મળતું ન હોવાથી ખેડૂતોની આર્થિક હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. કે અમે ઘણા પૈસા ખર્ચીને લાવીએ છીએ. માની લો એક છોડ લાવીએ ને તો બી 7-8 રૂપિયાનો એક છોડ પડે. હવે એનું ખાલી પાયાનું વાવેતર ગણીએ તો બી લગભગ 15-20 હજાર રૂપિયાનો પાયાનો ખર્ચો થઈ જાય છે. એમાં પાછું ખેડ થાય, ખાતર આપીએ છીએ, એમ કરતો સરેરાશ એકાદ એકરનું વાવેતર 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય છે. એના પછી પિયત આપીએ, મજૂરી લગાવીએ છીએ, એમ કરીને ખર્ચો ઘણો મોંઘો થઈ જાય છે. અને અત્યારે હાલના બજાર ભાવ પ્રમાણે ગણીએ તો અમારે એ રીંગણા કે માની લો કોઈ પણ શાકભાજીનું વાવેતર તોડીને ચૂંટીને બહાર નાખી દેવાની હાલત છે. કેમ કે બજારમાં લઈ જઈએ તો 1 પણ રૂપિયો એનો ઉપજતો નથી, છતાં મફતનું ભાડું ભરવું પડે છે. અને તેઓ શાક માર્કેટવાળા કે પેઢીવાળા અમને ઉતારવાની પણ ના પાડે છે. હાલ અત્યારે ખેડૂતોની ખરેખર આ શાકભાજીના ભાવમાં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. અત્યારે હરેકમાં ભાવ એકદમ બહુ નીચા છે અને ખૂબ તકલીફ જેવું છે. રીંગણમાં શું ભાવ છે? અત્યારે રીંગણ તો કોઈ લેવા તૈયાર નથી. અમે તોડીને નાખી દઈએ છીએ, ઢોર પણ ખાવા તૈયાર નથી. અમે શાકભાજીનું વાવેતર કરીએ છીએ. શાકભાજીમાં ભાવ ન હોવાને કારણે અમારે શાકભાજી ફેંકી દેવું પડે છે. બજારમાં જઈએ તો ભાવ નથી મળતો. ભાવ હોય છે બજારમાં 2 રૂપિયા 3 રૂપિયા મળે છે અને બજારમાં શાકભાજીવાળા ફેંકી દે છે. એટલે અમને બહુ નુકસાન પડે છે. શાકભાજીમાં ભાવમાં બહુ નુકસાન પડ્યું આ ફેરા તો. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં ભૂલાયા લોહીના સંબંધ, દુનિયા દેખાડનાર પિતાની નથી રાખતા દેખરેખ તેમના સંતાનો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા
પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે. કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દરેક મા બાપની ઈચ્છા હોય છે કે તેમના વૃદ્ધ અવસ્થા દરમિયાન તેમના સંતાનો તેમની દેખભાળ રાખે, પરંતુ આવું હંમેશા બનતું નથી. બાળકો મોટા થયા બાદ જીવન આપનાર મા બાપના તમામ અહેસાન ભૂલી જતા હોય છે અને ત્યારે વૃદ્ધ મા બાપની શું દશા થતી હોય છે તે ખૂબ જ દયનીય હોય છે. ત્યારે ધાનેરા તાલુકાના ભાટરામ ગામમાં આવી જ હાલત વિતાવી રહેલા જગસીભાઈ કોળીના અનોખા જીવન પર જુઓ અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિનો વિશેષ અહેવાલ. જીવન જીવવાના 3 તબક્કા હોય છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. અને જીવનમાં આ 3 તબક્કામાંથી પસાર થતું હોય છે, જેમાં સૌથી કઠિન અવસ્થા વૃદ્ધાવસ્થાને માનવામાં આવે છે. જો પરિવાર કે સંતાન સંસ્કારી હોય તો કોઈ મુશ્કેલી નથી, પરંતુ જો સંતાન સંસ્કાર વગરની હોય તો જીવતા મા બાપ માટે આ જીવન દોજક સમાન બની જતું હોય છે. આજે પણ વૃદ્ધ મા બાપ પર થતા અત્યાચાર દિવસને દિવસે વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ જો કોઈ હોય તો તે છે જર, જોરું કે જમીન. અને ઘણીવાર આ કહેવત સાચી પણ સાબિત થતી હોય છે. આ 3 શબ્દોએ અનેક પરિવારોને બરબાદ કર્યા છે અને આવું જ કંઈક બન્યું છે ધાનેરા તાલુકાના ભાટરામ ગામમાં. ભાટરામ ગામના જગસી કાકાની ઉંમર 65 વર્ષની છે. આ ઉંમરે પહોંચેલા જગસી કાકાની આગળ અને પાછળ કોઈ નથી. તેમના પત્નીનું મૃત્યુ થયા બાદ જગસી કાકા સાવ એકલા પડી ગયા છે. તેમના પરિવારજનો પણ તેમને સાથે રાખવા માંગતા નથી, જેના લીધે જગસી કાકા એકલા જ પહાડ જેવા જીવનને દિવસો ગણીને વિતાવી રહ્યા છે.
જગસીભાઈએ પોતાની યુવાનીમાં જે મકાન બનાવ્યું હતું તે મકાન પણ હવે રહ્યું નથી. અત્યારે તેમની પાસે જો કંઈ હોય તો માત્ર એક ખાટલો અને ઓઢવા માટે એક ચાદર સિવાય કશું જ નથી. દિવસ દરમિયાન આ જ ખાટલામાં બેઠા બેઠા જગસી કાકા કોઈ તેમને જમવાનું આપવા આવે તેની રાહ જોઈને બેઠા રહે છે અને બાજુમાં જ આવેલી શાળાના બાળકો અને શિક્ષકો તેમને સહાયરૂપ બનતા હોય છે અને શાળામાં બનતા મધ્યાહન ભોજનમાંથી જગસીભાઈને જમવાનું આપતા હોય છે. આ ઉંમરે જગસીભાઈને ચાલવામાં તકલીફ ન પડે તે માટે શાળાના જ બાળકો તેમની સાર સંભાળ રાખતા હોય છે. જગસી કાકાના પરિવારમાં કુલ 400થી વધુ લોકો હોવા છતાં આજે તેમને નિસહાય અવસ્થામાં જીવન જીવવું પડી રહ્યું છે. અત્યારે કડકડતી ઠંડીમાં કેવી રીતે આ વૃદ્ધ જીવન ગુજારી રહ્યા છે તેના પર શાળાના જ શિક્ષક પ્રકાશભાઈ પટેલે વધુ માહિતી આપી હતી. જગસી કાકાની આજુબાજુ કે એમના કુટુંબનું પણ કોઈ સાર સંભાળ રાખવાવાળું કોઈ છે નહીં. એ કાકાની સંભાળ અમારો શાળા પરિવાર રાખે છે. કાકાને જરૂરિયાત હોય તો પાણીની પણ વ્યવસ્થા બાળકો કરી આપે છે, તેમજ નાની મોટી જરૂરિયાત અમારા શાળા પરિવારના લોકો કરી આપે છે. એક ટાઈમ જમવાનું પણ અમારા મફો ભોજનમાં જે ચાલુ છે એ પણ અમે એમને આપીએ છીએ. એમ એકદમ નિસહાય છે અને ઉપલી કક્ષાએ પણ અમે જાણ કરી છે કે આ એક વડીલ છે નિસહાય, તો એમને મદદ મળે એવા પ્રયત્નો પણ અમારા ચાલુ છે. સાહેબ, સાંજે જમવાનું શું વ્યવસ્થા હોય એમની? ગામમાંથી ગમે તેમના આડોશી પાડોશીવાળા એક નાનું મોટું કંઈક જમવાનું આપે તો જમી લે છે ને એ રીતે એમનું જીવન ગુજારે. રાત્રે ક્યાં રોકાય છે એમને? બસ એક ખુલ્લી જગ્યામાં, અને ઠંડી જેવું હોય તો અમારા સ્કૂલમાં રૂમ અમે ખુલી આપીએ છીએ, તો ત્યાં એમના ખાટલો પણ બાળકો લાવીને ત્યાં વ્યવસ્થા કરી આપે છે અને એ રીતે એમનું જીવન ગુજારે છે. એમના પરિવારમાંથી એમના પરિવારથી કોઈ સાર સંભાળ લેવા માટે આવતું નથી. અહીં નાનું એક સીજીનું એમનું ગોગ મહારાજનું સ્થાપન છે, ત્યાં કોઈ દીવો કરવા આવે છે, પણ એમનું કોઈ સાર સંભાળ લેતા નથી. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં મોતના સામાન સમાન બેફામ વેચાયેલી પ્રતિબંધિત ચાઇના દોરી પર જિલ્લા કલેક્ટરે કસ્યો સકંજો. પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની આપી ચીમકી. યાત્રાધામ અંબાજીમાં જ પ્રધાનમંત્રીના સંકલ્પના ઉડી રહ્યા છે ધજાગરા. ગંદકીથી ખદબદતા યાત્રાધામને સ્વચ્છ બનાવવા અંબાજીના યુવાનોએ હાથ ધર્યું સ્વચ્છતા અભિયાન. નોટબંધી બાદ ખેડૂતો બેહાલ. પાલનપુર તાલુકાના ખેડૂતોને રીંગણના ભાવ ના મળતા રસ્તા પર ફેંકવાની આવી નોબત. ધાનેરામાં ભૂલાયા લોહીના સંબંધ. દુનિયા દેખાડનાર પિતાની નથી રાખતા દેખરેખ તેમના સંતાનો. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.